ભરૂચથી સમાચાર મળ્યા છે કે આમોદ નગરપાલિકામાં ફરી એકવાર રાજકીય તણાવ ફેલાયો છે। શહેરમાં 12 થી 13 વર્ષ પહેલા બનેલા શૌચાલય કૌભાંડને લઈને હવે રાજકીય હલચલ શરૂ થઈ છે। ત્યારે શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી વિજિલન્સ તપાસ માટે ધારાસભ્યને આવેદનપત્ર આપવા તૈયારીમાં છે। જો કે પૂર્વ નગરપાલિકા પ્રમુખ સાજિદ રાણાનું કહેવું છે કે વર્ષ 2017માં આ મામલે વિજિલન્સ તપાસ થઈ ચૂકી છે અને કોઈ અનિયમિતતા સાબિત નથી થઈ। તેમણે તીખા નિવેદન આપતા જણાવ્યું છે કે હાલના ભાજપ બોર્ડ દ્વારા ભૂતકાળની ફાઇલો ખોલીને રાજકીય નાટક રચવામાં આવી રહ્યો છે। નગરજનોમાં ચર્ચા વધતી જાય છે કે કોંગ્રેસે કૌભાંડ કર્યું અને ભાજપે તેને ઢાંક્યું, તો અંતે બંનેનો સ્વાર્થ એક જ છે અને જનતાને સાચી માહિતીથી દૂર રાખવાનો પ્રયાસ ચાલે છે। મિત્રો, કેટીવી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે હાલમાં આમોદ નગરમાં નગરપાલિકા દ્વારા બનાવેલ 1300 થી 1400 શૌચાલયનો મુદ્દો ખૂબ જ ગંભીર બન્યો છે, જેમાં ગુજરાત સરકારથી લઈ અને ઉપર સુધી અત્યારે હાલમાં જોવા જઈએ તો નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, સંસદ સભ્યથી લઈને ગુજરાતથી લઈને દિલ્હી સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય ને તેવાની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કોંગ્રેસે શૌચાલય કૌભાંડની અંદર કરેલ તપાસ પાછલા 13 વર્ષથી ચાલી રહી છે, જેનું અત્યાર સુધી નિરાકરણ નથી આવ્યું। ખૂબ જ ગંભીર બાબત કહેવાય કે સરકાર આ બાબતની અંદર ખૂબ જ નિષ્ફળ નીવડી હોય તેવું અહીંયા આગળ આમોદમાં ચર્ચાઈ રહ્યું છે। કારણ કે જે તે સમયની અંદર કેબિનેટ મંત્રી છત્રસિંહભાઈ મોદીની લેટર પેડ ઉપર વિજિલન્સ, તકેદારી આયોગ, તમામ જે લાગતા વળગતા અધિકારી મંત્રીઓને આ બાબતે તપાસ અર્થે લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ આજે 13 વર્ષ થવા આવ્યા તો પણ હજુ શૌચાલયની તપાસ ચાલુ જ રહી છે। તેનું અત્યાર સુધી કોઈ નિરાકરણ જ નહીં। ત્યારે બીજી બાજુ આપણે જોવા જઈએ તો મનરેગાનો કૌભાંડ જે ખૂબ જ જલ્દીથી એક જ વર્ષની અંદર જાણે તપાસ પણ થઈ ગઈ હોય તેવા દ્રશ્યો માલમ પડી રહ્યા છે, કારણ કે તેની અંદર લોકો જેલમાં ગયા, જામીન પર બહાર પણ ચાલી આવ્યા, પરંતુ આ એક શૌચાલય કૌભાંડ એવો છે કે પાછલા 13 વર્ષથી અહીંયા આગળ તપાસ જ ચાલી રહી છે। એક બાજુ આમોદ શહેર ભાજપ પ્રમુખ કહી રહ્યા છે કે વિજિલન્સ તપાસ બાકી છે, જ્યારે બીજી બાજુ માજી નગરપાલિકાના પ્રમુખ સાજિદભાઈ રાણા કોંગ્રેસના કહી રહ્યા છે કે અમારી પાસે લેખિત પુરાવા છે, વિજિલન્સ તપાસ પણ થઈ ગઈ છે, પરંતુ આ એક જે આવનાર સમયની અંદર જે 2-3 મહિના પછી જે કોંગ્રેસ અને જે ચૂંટણી આવી રહી છે તેને લઈને આ એક મુદ્દો આ ભારતીય જનતા પાર્ટી દ્વારા ચલાવવામાં આવ્યો છે, પરંતુ આજે 12-13 વર્ષ સુધી આ જે તપાસ જ ચાલી રહી છે અને તેનું નિરાકરણ ના આવે અને અત્યારે હાલની અંદર આ શૌચાલયનો જે તપાસનો મુદ્દો અત્યારે જે ભાજપ દ્વારા ચલાવવામાં આવ્યું છે તેની પાછળનું સચોટ કારણ શું છે તે તો હવે આવનાર સમયમાં જ જોવાનું રહ્યું। જાવેદ મલિકનો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, આમોદ। જે સમયમાં 2014 થી કૌભાંડ છે એની તપાસની માંગ અમે કરેલી છે અને અમે ધારાસભ્ય શ્રીને આવેદન આપવાના છે કે તેની ઝડપી તપાસ થાય એવી અમે માંગ કરેલી છે। અને જે આક્ષેપો કરવામાં આવે છે તદ્દન ખોટા પાયા વિહોણા કરવામાં આવેલા છે। એ બાબતની અંદર શૌચાલયની અંદર સુપરવિઝન થતું હોય છે, એન્જિનિયર શ્રી પણ એની તપાસ કરતા હોય છે, સરકારશ્રીએ નિમેલા થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એ થયા પછી એનું ચૂકવણું